જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દેવ પૂજવા છતાં દુઃખ કેમ પડે છે। તો મિત્રો, ઘણા બધા લોકોને મનમાં એવો વિચાર આવતો હોય છે કે આટલા દેવ પૂજવા છતાં દુઃખ કેમ પડે છે। તો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો। અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, દુઃખ અને સુખ એ બંને પાસા જીવનના છે। દુઃખ તો ભગવાન શ્રી રામ હતા તો પણ એમને વનવાસ વેઠવો પડ્યો હતો અને મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હતા તો પણ ઘણું દુઃખ પાંડવોને પણ વેઠવું પડ્યું હતું। તો મિત્રો, એનો અર્થ એ નથી થતો કે તમે પણ દુઃખી છો તો ભગવાન દેવ તમારી સાથે નથી। જો તમે સાચા અર્થમાં સાચી ભક્તિ કરતા હોય તો દુઃખ તમને 100% પડશે અને પડશે। કેમ કે સોનું જ્યારે આગની ભઠ્ઠીમાં તપે છે ત્યારે તેને એક સુંદર મજાનું આભૂષણ બને છે। શ્રી રામે વનવાસ વેઠ્યો તો પછી રાજપાટ મળ્યું અને પાંડવોએ દુઃખ વેઠ્યું, વનવાસ વેઠ્યું તો એમને પણ રાજપાટ મળ્યું ને। એટલે મિત્રો, સાચા મન તનથી સાચા હૃદયથી ભક્તિ કરશો તો કઠણાઈ તો આવશે જ અને કઠણાઈનો સામનો તમારે કરવો પડશે। કેમ કે પરીક્ષા, પરિશ્રમ ને દુઃખ વેઠ્યા વગર દેવી દેવતા કે ભગવાન નથી મળતા। એટલે મિત્રો, આપણે ખાલી કર્મ કરવાનું છે, ફળની ચિંતા કરવાની નથી। કેમ કે સુખ અને દુઃખ આગળ પાછળ જ હોય છે। એટલે જેમ દુઃખ અચાનક આવ્યું છે તેમ સુખ પણ અચાનક જ આવશે। એટલે મિત્રો, જે એવું કહે છે ને કે પૂજા પાઠ કરવાથી દુઃખ આવે છે એ તદ્દન ખોટું છે ભાઈ। પણ કંઈક ખામી રહેતી હોય તો જ ઘરનું દેવ દુઃખ આપે। ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે આપણા વડવાઓને પૂજેલા દેવ હોય છે પણ જ્યારે એ પૂજા પાઠ કરતા હોય ત્યારે આપણે એમાં કોઈ રુચિ નહોતી। એટલે આપણને સાચી રીત નિયમની પણ જાણ નથી કે કયા દેવને આપણા વડવાઓ શું નિવેદ આપતા, શું કરતા, કેમનું કરતા। આ બધાની આપણે જરૂર હતી પણ આપણે એ વાતથી અજાણ છીએ। આપણે જ્યારે એમની વિપરીત ભક્તિ કરીએ એટલે ના આપણી ભક્તિ કામમાં આવે કે ના આપણે દેવ પામી શકીએ। એટલે અંતે દુઃખ વેઠવું પડે। એટલે મિત્રો, પહેલાં જાણો અને પછી સાચી રીત રિવાજ પ્રથા મુજબ તમે ખાલી સાચા હૃદયથી એક શ્રીફળ કરશો તો એનું રિઝલ્ટ 100% મળશે। પણ મિત્રો, કયું દેવ છે, કયા દેવને આપણા વડવા શું કરીને રીઝવતા, કેવું નિવેદ ધરાવતા, શું કરતા અને શું કરવું, એનું સાચું જ્ઞાન આપણી જોડે નહીં હોય તો સાચો સુખનો માર્ગ નહીં મળે। એટલે તમારા વડવાઓ હયાત હોય તો એમને પૂછી એમની જોડે સાચી જાણકારી, સાચી માહિતી મેળવીને પછી ભક્તિ પૂજા કરશો ને। જો કદાચ હયાત ના હોય તો કોઈ કુટુંબના વડીલ વ્યક્તિ હોય અથવા આપણા એટલે તમારા કોઈ એવા પરિચયમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય તેના જોડે માહિતી મેળવીને પછી ભક્તિ પૂજા પાઠ કરશો તો કોઈ દિવસ દુઃખ નહીં આવે। 100% કહું છું, કોઈ દિવસ તમને દુઃખ નહીં આવે। ખાલી તમારે જે તમારા વડવાઓ પરંપરા નિભાવતા હતા, તમારા બાપ દાદા, તમારા પૂર્વજો એ જે પરંપરા સાચવી હતી, જાળવી હતી, એ જ ચીલે તમારે દેવગતિમાં ઉતરવું પડશે। અને એ જ રસ્તે જો તમે નીકળી પડશો તો તમારા ઘરમાંથી દેવ દુઃખનો નિકાલ આવશે। મિત્રો, આપણને સાચા દેવની, આપણા વડવાના પૂજેલા દેવની ખબર નથી હોતી એટલે આપણે ભટકવું પડે છે, દુઃખ વેઠવું પડે છે। મિત્રો, આપણને સાચા દેવની, આપણા વડવાના પૂજેલા દેવની ખબર પડી જાય તો જો એ દેવગતિનું દુઃખ હશે તો એટલે તમારે સાચું જ્ઞાન મેળવી અને સારી અને સાચી રીતે
ભક્તિ કરશો તો તમારે કોઈ જગ્યાએ માથું નમાવવું નહીં પડે, તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. આપોઆપ તમે જ અનુભવ કરશો કે ઘરમાં કેટલું સુખ આવ્યું છે, કેટલું દુઃખ હતું, કેટલું સુખ આવી ગયું. તમને જાતનો અનુભવ થઈ જશે. એટલે પહેલાં જાણો અને આંધળો વિશ્વાસ મૂકી દો માતાજી ઉપર કે હે માં, હું તારા ઉપર આંધળો વિશ્વાસ મૂકી દઉં છું. તું મારે તોય અને તારે તોય ભલે શરીરમાં પ્રાણ કેમ ના રહે, એટલો ભારોભાર ભરોસો આપણા વડવાના પૂજેલા દેવ ઉપર હોય તો તમારી પરીક્ષા એ થાય. તમારી નીતિ, તમારી જે કંઈ ભક્તિ હોય એની પરીક્ષા થાય અને એમાં તમે પાસ થાવ ત્યારે જ દેવ પ્રસન્ન થાય અને સપનામાં આવે. તમારા કોઈ પણ કાર્યમાં તમને સફળતા મેળવે. જે જગ્યાએ તમે જાઓ ત્યાંથી તમારી વાહવાહ થાય. એવું દેવ માતાજી તમારું કાર્ય કરે એવી માની ભક્તિ કરજો અને આશીર્વાદ લેજો. મિત્રો, આટલું કરવાથી તમારા બધા જ દુઃખોના નિરાકરણ આવી જશે. અને એક બીજું ખાસ મિત્રો તમને કહેવા માંગુ છું કે આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું મારા દરેક મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા રહેજો. ધર્મના કાર્યમાં બની શકે તો ભલામાં ભાગ લેજો અને તમે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે ફેશનથી દૂર રહેજો અને બાળકોને ભણાવજો. ખૂબ સારું સુંદર જીવન જીવજો. બની શકે તો સંગત સારી કરજો અને બની શકે તો ધર્મમાં આગળ રહેજો. ક્યારેય કોઈને નડવું નહીં, ખરાબ કરવું નહીં અને ખોટા વ્યસન અને ફેશનના માર્ગે જવું નહીં. મિત્રો, એવી હું આશા રાખું છું અને તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. તો મિત્રો, તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માતાજીનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય અને દેવગતિની વાતમાં, દેવગતિની સમજણ માહિતીમાં તમને રસ છે, જાણવા માંગો છો તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેલડીમાં, જય કુળદેવી માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.